નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે. તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. આજની આપણી વાર્તા છે પિતાની અનોખી પહેલ. ડિસેમ્બર મહિનાની ઠંડી રાત્રે જ્યારે સુમિત્રાજી અને પ્રશાંતજી આરામથી સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક ફોનની રિંગ વાગી. સાંભળતા જ સુમિત્રાજીના હૃદયમાં એક ધબકારો થયો. સમય જોયો તો રાતનો 1 વાગી રહ્યો હતો. મનમાં એક અજાણ્યો ડર પેદા થયો હતો. છતાં હિંમત કરીને સુમિત્રાજીએ મોબાઈલ ઉઠાવ્યો તો બીજી બાજુથી જે વાત તેમના કાનોમાં પડી તે સાંભળીને એવું લાગતું હતું કે જાણે કોઈએ કાચ પીગળાવીને કાનોમાં નાખી દીધો હોય, અને મન પર જે આઘાત લાગ્યો હતો તેના વિશે તો કંઈ કહી શકાય નહીં. આખું શરીર જાણે ખાલી થઈ ગયું હતું. પથરાયેલી આંખોથી દરવાજા તરફ જોઈને તે થોડી વાર મૌન રહીને સાંભળતી રહી, અને પછી આશ્ચર્યચકિત થઈને બોલી, નહીં, અહીં તો. કહેતા કહેતા ચૂપ થઈ ગઈ, અને પછી મોબાઈલ તેમના હાથમાંથી છૂટી ગયો. કમજોર થઈને ત્યાં જ જમીન પર બેસી ગઈ. આશ્ચર્ય સ્વરમાં પ્રશાંતજી બોલ્યા, સુમિત્રા, અરે સુમિત્રા, ઉઠો, શું થયું? કોનો ફોન હતો? બોલો સુમિત્રા, મારો જીવ નીકળી જાય છે. તો સુમિત્રાજીએ કહ્યું, વરુણનો ફોન હતો. જમાઈનું નામ સાંભળતા પ્રશાંતજીના ચહેરા પર ગુસ્સાના ભાવ આવી ગયા, અને કડવા સ્વરમાં બોલ્યા, શું કહ્યું તે હરામખોરે? આપણી દીકરી રાધિકા? કહેતા કહેતા સુમિત્રાજી રોઈ પડી. પ્રશાંતજીએ ચિંતિત સ્વરમાં પૂછ્યું, શું થયું રાધિકાને? તો સુમિત્રાજી બોલી, ખબર નથી, સાંજથી જ ગાયબ છે તે. તેની નાની એવી બાળકી પણ સાથે છે. તેના સસરિયાવાળા ત્યારથી તેને શોધવામાં લાગેલા છે. એ જ પૂછવા માટે તેણે ફોન કર્યો હતો કે તે પિયરમાં તો નથી આવીને. રાધિકા ગાયબ છે, પરંતુ તે અહીં તો નથી આવી. તો ક્યાં ગઈ હશે? કહેતા કહેતા પ્રશાંતજીનું ગળું ભરાઈ આવ્યું. બહુ ખરાબ રીતે ગભરાઈ ગયા. તો સુમિત્રાજી બોલી, ના જાણે ક્યાં ગઈ હશે, કઈ હાલતમાં હશે. કેટલી વાર મેં તેમને કહ્યું હતું કે આપણી દીકરી ખૂબ પરેશાન છે. તે લોકો તેને પળ પળ તડપાવે છે. હવે આપણે તેને ત્યાં ન રહેવા દેવી જોઈએ. અહીં લઈ આવો. પરંતુ તમે મારી વાત ક્યાં સાંભળો છો? તેઓના અત્યાચારોથી ખૂબ દુઃખી થઈ ગઈ હતી, એટલે જ રોતી હતી. ફોન પર રાડો પાડતા સાવિત્રીજી બોલતી જતી હતી. ત્યારે અચાનક તેમને વિચાર આવ્યો અને શીશો પાડવા લાગી. તેના ઘરની નજીક નહેર વહે છે, ક્યાંક નહેરમાં ડૂબીને તો. ત્યારે પ્રશાંતજી જોરથી બોલ્યા, બસ કરો સાવિત્રી, જે મનમાં આવે છે તે બોલતી જાશું. એવું પણ તો બની શકે કે ત્યાંથી પરેશાન થઈને કોઈ સહેલીના ઘરે ચાલી ગઈ હોય. સહેલીને મળવાનું મન થયું હોય છે, અને સાસરિયાવાળા ના પાડશે, અને એવું વિચારીને કહ્યા વગર નીકળી ગઈ હશે. શું ખબર, કદાચ કાલ સુધીમાં પાછી આવી જાય. એવું કહીને પ્રશાંતજી પોતાની પત્ની સાવિત્રીને તો દિલાસો આપતા રહ્યા હતા, પરંતુ મનોમન દીકરીની ચિંતા તેમને પણ ખાઈ જઈ રહી હતી. ત્યારે સાવિત્રીજી ગુસ્સે ભરેલી નજરે પોતાના પતિને જોઈને બોલી, ઠીક, કાલ સુધીમાં પાછી આવી જશે. ક્યાં પાછી આવશે મારી દીકરી? તેના સાસરિયામાં જેના લોકોએ તેનું જીવન નરક બનાવી દીધું હતું, જે તેને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અથવા તો પોતાના માતા પિતાના ઘરે આવશે, જે તેને તડપતી અને પળપળ મરતી જોઈ રહ્યા હતા, પરંતુ મોંમાં દહીં જમાવીને બેઠા હતા.
ત્રાસ, ગૂંગણામણ અને ચિંતામાં જ્યારે તેનું જીવન દુઃખદાયક બની ગયું, ત્યારે બીજો કયો રસ્તો બચ્યો હતો તેની પાસે? જ્યારે જીવ ગુમાવવો હોય ત્યારે પછી ધીમે ધીમે કેમ મરવું? એક જ ઝટકે જીવ કેમ ન જાય? એવું વિચારીને આપણી દીકરીએ આ પગલું ભર્યું હશે એમ કહીને સાવિત્રીજી રડવા લાગી. પરંતુ મનની પીડા જરા પણ ઓછી ન થઈ. સાવિત્રીજી અને પ્રશાંતજીના રૂમમાંથી આવતા અવાજોએ તેમની નાની દીકરી મીનાને પણ જગાવી દીધી. એટલી રાત્રે આખરે શું વાત થઈ રહી છે એ જાણવા માટે મીરા તેમના રૂમમાં આવી. પરંતુ પોતાના માતા પિતાની હાલત જોઈને દંગ રહી ગઈ. સાવિત્રીજીને હેરાન થતી જોઈને મીરાએ પૂછ્યું, શું થયું મમ્મી? આખરે વાત શું છે? તો સાવિત્રીજી બોલી, દીકરી, આજે રાધિકા સાથે તારી વાત થઈ હતી? નહીં માં, મારી સાથે કોઈ વાત નથી થઈ. પણ શું થયું છે? દીકરી, તે રાધિકા તેની ગુડિયાને લઈને પોતાના સાસરેથી ક્યાંક ચાલી ગઈ છે. અત્યાર સુધી પાછી આવી નથી. હેરાન થઈને મીરાએ કહ્યું, શું દીદી, ક્યાં ચાલી ગઈ? ખબર નથી દીકરા. તું તેની સહેલીઓને ફોન કરીને જોઈ લે કે કઈ હાલતમાં હશે મારી દીકરી. એમ કહેતા કહેતા સાવિત્રીજીની શ્વાસો વધવા લાગી. પોતાના આંસુ લૂછતા મીરા તરત ઉઠી અને માતાને રૂમાલ આપ્યો. સહારો આપીને તેમને બેડ પર સુવડાવી. માં, તમે પોતાનું ધ્યાન રાખો, બધું ઠીક થઈ જશે, કંઈ નહીં થાય દીદીને. સવાર થતાં જ હું દીદીને બધી સહેલીઓને ફોન કરીને પૂછી લઉં છું. ઘરના બધા સભ્યોનો જીવ અટકી ગયો હતો, પરંતુ આ સમયે રાધિકાને શોધવી સહેલું કામ ન હતું. સવાર થતાં જ ક્યાંક જઈ શકાય. આ તરફ સાવિત્રીજી માટે એક એક પળ કાપવી મુશ્કેલ થઈ રહી હતી. આંખોના આંસુ જાણે કોઈ ઝરણાની જેમ વહી રહ્યા હતા અને કાળજું બળીને રાખ થઈ રહ્યું હતું. વારંવાર તેમની આંખો સામે પોતાની બંને દીકરીઓના બાળપણની યાદો દ્રશ્ય બનીને ઉભરી આવતી હતી. જ્યારે રાધિકાનો જન્મ થયો હતો ત્યારે રાધિકાનો જન્મ થયો છે એવું વિચારીને તેની દીદીએ તેડવાનું તો દૂર, તેને જોવાનું પણ જરૂરી નહોતું સમજ્યું. જબરજસ્તી રાધિકાના પપ્પાએ રાધિકાને દાદીના હાથમાં થમાવી દીધી. તો દૂધ જેવી સફેદ અપ્સરા ગુડિયા જેવી દેખાતી બાળકીને જોઈને દાદીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. ઝટથી ભેટી લીધી હતી રાધિકાને. પછી 2 વર્ષ પછી મીરાનો જન્મ થયો. બંને દીકરીઓ જાણે માતા પિતાની 2 આંખોની જેમ હતી. 2 પળ પણ તેઓ આંખોથી દૂર જાય તો સાવિત્રીજીને ચેન ન આવતું હતું. બંને બાળકીઓ ઘરમાં આંગણામાં પણ રમી રહી હોય તો પણ 2 મિનિટ પછી તેમને જોવા માટે રસોડામાંથી બહાર ચાલી આવતી હતી. ધીમે ધીમે બંને દીકરીઓ મોટી થઈ. ભણવામાં બંને હોશિયાર હતી, પરંતુ ઘરના કામમાં રાધિકાનું મન લાગતું હતું. 17 વર્ષની રાધિકાનું જ્યારે કોલેજમાં એડમિશન થયું ત્યારે સાવિત્રીજી હંમેશા આ જ વિચારમાં લાગી રહી હતી કે કોઈ રીતે રાધિકાને એક સારી ગૃહિણી બનાવવા માટે તેને અત્યારથી જ તાલીમ આપવામાં આવે તો ત્યાં બીજી તરફ મનોમન જે રાધિકા પોતા જ રીતે રહેવા લાગતી હતી. જ્યારે માતા તેને રસોડામાં લઈ જતી ત્યારે તેનું ચંચળ મન કોઈ બીજા જ સપના જોવા લાગતું. તે હંમેશા કહેતી, માં, ઘરના કામ જ કેમ કરવાના છે? પપ્પાની જેમ બેગ લઈને ઓફિસ પણ તો જઈ શકું છું ને. પરંતુ સાવિત્રીજી ક્યાં માનવાવાળી હતી. આખરે તેને ઘરના બધા કામમાં હોશિયાર બનાવીને જ દમ લીધો. સાવિત્રીજીને યાદ આવવા લાગ્યું જ્યારે રાધિકા કોલેજ જવા લાગી હતી ત્યારે તેની સુરક્ષાને લઈને તે કેટલી ચિંતિત રહેતી હતી. એક દિવસ રાધિકાને કોલેજેથી
પરત આવવામાં 2 કલાકની મોડી થઈ ગઈ તો સાવિત્રીજી બેચેન થઈ ઉઠી. પ્રશાંતજી તેમને સમજાવતા કે કોઈ કામ રહી ગયું હશે એટલે મોડી થઈ ગઈ હશે, પરંતુ એક માનું હૃદય ક્યાં માનવાવાળું હતું. ક્યારેક છત પર તો ક્યારેક દરવાજા પર જઈને ઊભી થઈ જતી. દૂર ગલી સુધી નજર દોડાવવા લાગતી. મનમાં વિચારો ચાલવા લાગ્યા. જમાનો ખરાબ છે. માણસની માનવતા હવે તેની પાસે રહી ક્યાં? આજકાલ તો સંબંધીઓ પર પણ વિશ્વાસ નથી કરી શકાતો, તો પછી રસ્તા પર ચાલતા લોકો પર શું ભરોસો? બસ દીકરી સલામત ઘરે પાછી આવે તેવી ભગવાનને પ્રાર્થના કરવા લાગી. થોડી વાર પછી જ્યારે રાધિકા દૂરથી આવતી જોવા મળી ત્યારે સાવિત્રીજીએ રાહતનો શ્વાસ લીધો. આજે 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ એવું કહીને ભગવાનનો આભાર માન્યો. આજે કોલેજેથી આવવામાં મોડું કેમ થઈ ગયું? ખબર છે મને કેટલી ચિંતા થઈ ગઈ હતી તારી. રોજ તો 3 વાગ્યે ઘરે પાછી આવી જતી હતી. આજે 2 કલાક મોડી કેમ છે? ત્યારે માં, આમાં કેટલી ચિંતા કરવા જેવી શું વાત છે? અસલમાં હું કોલેજની NSS યુનિટનો એક ભાગ છું, જેમાં રાષ્ટ્ર સેવા અને સમાજ સેવાના ગુણ શીખવાડવામાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ માટે રોકાવું પડે છે. છીડાતા સાવિત્રીજીએ કહ્યું, અરે કોઈ જરૂર નથી તને એવી સમાજ સેવા કરવાની. આજકાલ કોઈનો શું ભરોસો? તું બસ સમયસર ઘરે આવી જયા કર. જો રાધિકા ખિલખિલાટ હસી પડી અને બોલી, અરે માં, તમે કેટલું કેમ ડરો છો? હું શું કોઈ નાની બાળકી છું? આજકાલની છોકરીઓ આંતરિક સુધી પહોંચી ગઈ છે. તેમના ઘરવાળાએ તો ચિંતા નહીં થતી હોય. તો ગંભીર સ્વરમાં સાવિત્રીજી બોલી, અરે દીકરી, તું નથી જાણતી કે આજનો જમાનો કેટલો ખરાબ ચાલી રહ્યો છે. આજકાલ ના જાણે કેટલી બધી છોકરીઓ એસિડ એટેકની શિકાર થઈ રહી છે. અને આખા દિવસ અખબારમાં અને ટીવી પર જે ખબરો આવે છે તે જોઈને કોઈ દીકરીની માને ડર ન લાગે. પોલીસ અને પ્રશાસનની શક્તિ તો માત્ર કહેવા સુધીની જ છે. સાચું તો એ છે કે આજે કોઈના મનમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર જ બચ્યો નથી. તો રાધિકાએ સ્મિત કરતાં કહ્યું, માં, તમે તો જરૂર વગરનું જ આટલું વિચારીને ડરતી રહો છો. અમારા કોલેજમાં તો એવી છોકરીઓ પણ છે જે બીજા શહેરો અને ગામડાઓમાંથી આવે છે. સાવિત્રીજી બોલી, બાકી બીજાની મને નથી ખબર. મને તો મારા બાળકોની ચિંતા છે. અને આગળથી તું ઘરે મોટી પાછી આવી તો હું સહન નહીં કરું. છોડી દે આ સમાજ સેવા. કયું મેડલ મળવાનું છે આ બધામાં ભાગ લઈને? તો રાધિકા બોલી, અરે માં, તમે નથી જાણતી, મારું તો સપનું છે UPSC ક્લિયર કરીને આ દેશની સેવા કરવાનું. એક દિવસ તમને પોતાની દીકરી પર ગર્વ હશે. એ વાત હું ગેરંટીથી કહું છું. આજે રાધિકાની એ બધી વાતો યાદ કરીને સાવિત્રીજીનું હૃદય ઊંડેથી દુઃખી થયું. કેટલા મોટા મોટા સપના હતા મારી દીકરીની આંખોમાં. એ બધા સપના ચકનાચૂર થઈ ગયા માત્ર અમારી એક ભૂલના કારણે. અસલમાં કોલેજની ભણતર પૂરી કર્યા પછી સાવિત્રીજી અને પ્રશાંતજીએ તેના માટે સંબંધ શોધવાનું શરૂ કરી દીધું હતું. રાધિકાએ પોતાના માતા પિતાને મનાવવાની લાખ કોશિશ કરી, પણ હમણાં તે લગ્ન કરવા માંગતી નહોતી. સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, કંઈક બનીને દેખાડવા માંગે છે, પરંતુ તેઓ ન માન્યા. દીકરી, અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે જલ્દીથી તારા હાથ પીળા કરી દઈએ. તારી સુરક્ષાને લઈને અમે નિશ્ચિત થઈ જઈએ. એટલે લગ્ન કરીને પોતાનું ગૃહસ્થ જીવન વસાવ અને પરિવાર સંભાળ. એના પછી અમારે તારી નાની બહેન મીરા વિશે પણ વિચારવાનું છે. એટલું કહીને પ્રશાંતજીએ તેના ભાગ્યનો ફેસલો
કરી દીધો. દીકરી માટે સંબંધ જોવાનું તો તેમણે શરૂ કરી દીધું હતું, પરંતુ સાથે દહેજના લોભી લોકોની ઘટનાઓ વિશે સાંભળીને તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. એટલે તેઓ પૂરી સાવધાની રાખી રહ્યા હતા કે ક્યાંક દગો ન ખાઈ જાય. કે આખરે એક મધ્યસ્થીએ તેમની મુલાકાત વરુણ અને તેના પરિવાર સાથે કરાવી અને એ પણ જણાવ્યું કે તે લોકો ખાનદાની લોકો છે, તેમને દહેજને લઈને કોઈ માંગ નથી. તેમણે વરુણના માતા પિતાને સ્પષ્ટ શબ્દોમાં એ વાત કહી દીધી કે તેઓ દહેજના સખત વિરોધી છે. તો વરુણના પિતાએ પણ કહ્યું, આપણા માટે તો દુલ્હન જ દહેજ છે. આપણે પણ દહેજ લેવામાં વિશ્વાસ નથી કરતા, અને વળી આપણા ઘરમાં કઈ વસ્તુની કમી છે. એક પિતા પોતાની દીકરીને પોતાની ઈચ્છાથી જે આપવા માંગે છે તે આપી શકે છે, પરંતુ અમારી કોઈ માંગ નથી. અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે લગ્ન 15 દિવસની અંદર થાય. વરુણના માતા પિતાના વિચારો જાણીને સાવિત્રીજી અને પ્રશાંતજી સંતુષ્ટ થઈ ગયા અને સંબંધ પાકો કરી દીધો. પરંતુ શગુનની રસમથી ઠીક 1 દિવસ પહેલાં મધ્યસ્થીનો ફોન આવ્યો. જુઓ ભાઈ સાહેબ, આમ તો તમે સંપૂર્ણ સગવડતા સારી જ કરશો, પરંતુ છોકરાવાળા બસ એટલું જ ઈચ્છતા હતા કે સંબંધીઓ સામે એમની ઇજ્જત બની રહે. એટલે શગુનના થાળમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની રોકડ રકમ જરૂર રાખજો, અને છોકરાવાળાના માતા પિતા અને બહેન માટે સોનાના ઘરેણાં તો હોવા જ જોઈએ. બાકી જે આપવું હોય તે તમારી ઈચ્છા. એ સાંભળીને પ્રશાંતજી દંગ રહી ગયા, પરંતુ પછી એ વિચારીને કે છોકરાવાળાએ માત્ર એક જ માંગ કરી છે, તેમણે તેની વાત માની લીધી. ખુશીભર્યા માહોલમાં બધી તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્નના 3 દિવસ પહેલાં છોકરાની માતાનો ફોન સાવિત્રીજી પાસે આવ્યો અને બોલી, બહેનજી, અમે ઈચ્છીએ છીએ કે સંબંધીઓને જે કપડાં તમે આપો તે બ્રાન્ડેડ હોય, અને સાડીઓ પણ ઓછામાં ઓછી 5-5 હજારની હોવી જોઈએ. પ્રશાંતજી અને સાવિત્રીજીને થોડું ખરાબ લાગ્યું, પરંતુ પછી પણ તેમણે કોઈ વિરોધ વ્યક્ત કર્યા વગર તેમની વાત માની લીધી. પછી આગલા દિવસે છોકરાના પિતાએ કહ્યું, અરે પ્રશાંતજી, પોતાના જમાઈને કઈ કાર આપી રહ્યા છો? તો પ્રશાંતજીએ કહ્યું, પરંતુ ભાઈ સાહેબ, આ કાર આપવાની તો કોઈ વાત નથી થઈ. તો વરુણના પિતા બોલ્યા, અરે આમાં વાત શું કરવાની? આ બધું તો આજકાલ જરૂરી છે. ચિંતાની લકીરો ઉભરી આવી હત પ્રશાંતજીના કપાળ પર અને બોલ્યા, આ બધું તો અમારા બજેટથી બહાર થઈ જશે. અરે નહીં પ્રશાંતજી, લગ્ન વિવાહમાં તો થોડું બહુ ઉપર નીચે ચાલતું રહે છે. અમે તો તમને સૂચિત કરી દીધું છે, બાકી તમારી મરજી. એમ કહીને તેમણે ફોન કાપી નાખ્યો. આ વાત જ્યારે સાવિત્રીજીએ સાંભળી ત્યારે હેરાન થઈ ગઈ. આ લોકોની તો માંગ વધતી જ જાય છે. આપણે બીજી દીકરીના લગ્ન પણ કરવાના છે. પરંતુ પ્રશાંતજી બોલ્યા, સાવિત્રી, કાલે લગ્ન છે અને લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. હવે આપણે પાછા હટી શકીએ નહીં. તમે રાધિકા અને મીરાને કંઈ નહીં કહો, હું બધું જોઈ લઈશ. કર્જ લઈને જેમ તેમ કરીને સંપૂર્ણ તૈયારી કરી છે. બધી વિધિ વિધાન અને રસમો રિવાજો સાથે વિવાહ સંપન્ન થયા. એક તરફ રાધિકાનું પોતાના સાસરે ખૂબ ધામધૂમથી સ્વાગત થયું. વહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મી જો આવી હતી તેમના ઘરે, તો બીજી તરફ સાવિત્રીજી અને પ્રશાંતજી પણ પોતાની દીકરી માટે નિશ્ચિત થઈ ગયા હતા કે દીકરી ખાતા પીતા ઘરે ગઈ છે. લગ્ન પછી જ્યારે રાધિકા પહેલીવાર તેમને મળવા આવી ત્યારે તેના ચહેરાની રોનક
જોઈને માતા પિતા પોતાની બધી ચિંતાઓ ભૂલી બેઠા હતા. પરંતુ માત્ર 2 મહિનામાં જ તેમને રાધિકાના વ્યવહારમાં પરિવર્તન દેખાવા લાગ્યું. જો રાધિકા ફોન પર ખૂબ હસતી ખિલખિલાટ વાતો કરતી હતી, હવે એ જ રાધિકા માત્ર થોડીક વાત કરીને ફોન મૂકી દેતી. માતા પિતા ક્યારેય કંઈક પૂછવા લાગે તો ટૂંકમાં જવાબ આપી દેતી. માતા પિતા અને બહેનની કુશળતા પૂછીને જલ્દીથી ફોન મૂકી દીધી. મીરાને કંઈક ઠીક ન લાગી રહ્યું હતું એટલે પોતાની બહેનને વારંવાર ફોન કરીને તેનો હાલ જાણવાની કોશિશ કરી રહી હતી. પરંતુ દર વખતે સસરાવાળામાંથી જ કોઈકે ફોન ઉઠાવ્યો અને એકવાર તો વરુણની બહેને મીરાને મજાકમાં ટોણા પણ મારી દીધા કે ઓછામાં ઓછા નવવિવાહિત કપલને પ્રાઇવેટ ટાઈમ પણ આપવા દો. ફોન કરીને વારંવાર તેમને ડિસ્ટર્બ કરવાની સારી વાત નથી. મીરાએ જ્યારે આ વાત પોતાના માતા પિતાને જણાવી ત્યારે પ્રશાંતજી અને સાવિત્રીજી બોલ્યા, વાત તો ઠીક છે, આપણે ત્યાં વધારે ફોન ન કરવો જોઈએ. જેમ તેમ દીકરી વગર જીવવાની તેમણે આદત પાડી લીધી. આખરે એક દિવસ સાવિત્રીજી પાસે ફોન આવ્યો અને એક નિરાશાભર્યો અવાજ તેમના કાનમાં પડ્યો. માં, આપણે બહુ મોટો દગો ખાઈ બેઠા છીએ. મારા સસરાવાળા સારા લોકો નથી, બહુ લાલચી છે, માણસના વેશમાં રાક્ષસી છે. રાધિકા દીકરી, તું શું કહી રહી છે? સાવિત્રીજીનું દિલ ચિતકરી ઉઠ્યું. પરંતુ દીકરી, આપણે તો તારા લગ્નમાં ક્યાંય કોઈ કમી રાખી નથી, પછી તારા સસરાવાળાએ શા માટે ફરિયાદ છે? તો રાધિકા રોતા રોતા બોલી, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ લોકોએ પોતાના જે બિઝનેસ વિશે આપણને જણાવ્યું હતું, અસલમાં એ બિઝનેસ તો તેમનો છે જ નહીં. તમારો જમાઈ તો બેરોજગાર છે. અસલિયત સામે આવી જાય એટલે તેમણે લગ્ન જલ્દી કરવા કહ્યું હતું. લાલચ તો કૂટ ભરેલી છે આ લોકોમાં. શરૂમાં તો તેમણે મારી સાથે બહુ સારો વ્યવહાર કર્યો હતો. એક દિવસ મારી સાસુ મારી પાસે આવી અને બોલી કે નવું કામ શરૂ કરવા માટે આપણને થોડા પૈસાની જરૂર છે, પરંતુ પૈસાની વ્યવસ્થા કરવામાં થોડો સમય લાગશે, એટલે તો પોતાના પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવ. પરંતુ મેં પણ સ્પષ્ટ કહ્યું કે હમણાં તો મારા પપ્પાએ મારા લગ્ન કર્યા છે. પોતાની હેસિયત કરતાં વધારે તેમણે લગ્નમાં ખર્ચ કર્યો છે. હવે હું તેમને કેવી રીતે પૈસા આપવા કહી શકું? તો સાસુએ કહ્યું કે આપણે ક્યાં હંમેશા માટે માંગી રહ્યા છીએ, ઉધાર સમજીને આપી દો, જ્યારે જરૂર પડે ત્યારે પરત કરી દઈશું. એ જ સમયે વરુણ પણ મારી પાસે આવ્યો અને બોલ્યો, રાધિકા, હવે તું આ ઘરમાં રહે છે તો તને પોતાના પપ્પા કરતાં વધારે પોતાના ઘરની ચિંતા હોવી જોઈએ. શરત વિના કોઈ સવાલ જવાબ કર્યા વગર પોતાના પિયર જઈને પૈસા લઈ આવ. પરંતુ માતાએ મેં પણ કહ્યું કે હું મારા પપ્પા પાસેથી પૈસા ક્યારેય નહીં માંગું, ભલે ગમે તે થાય. બસ આ જ વાત પર તેઓ મને ગુસ્સો રાખીને બેઠા છે. રાત દિવસ મને હેરાન કરે છે. ના તો મને ઘરની બહાર નીકળવા દે છે અને ના તો ફોન પર વાત કરવા દે છે કે ક્યાંક હું કોઈને કંઈ બોલી ન દઉં. પોતાની લાડલી દીકરી રાધિકાની પીડા સાંભળીને સાવિત્રીજીનું કાળજું મોંમાં આવી ગયું. પછી કાંપતા સ્વરમાં બોલી, આ શું કહી રહી છે તું? મારી કહી એક વાત સાચી છે માં, પરંતુ દીકરી, હવે તું ક્યાંથી ફોન કરી રહી છે? અસલમાં તું મારા સાસુ સસરા ક્યાંક બહાર ગયા હતા અને વરુણ પણ સવારે ક્યાંક નીકળી ગયો હતો. નણંદ નહાવા ગઈ તો ચૂપચાપ તેનો ફોન ઉઠાવી લીધો જેથી તારી સાથે વાત થઈ શકે. હવે હું ફોન મૂકું છું. જો મારી નણંદે જોઈ લીધું તો
મારી ખેર નથી. તમે એકવાર પપ્પા સાથે વાત જરૂર કરજો, જેથી તેઓ કોઈ કડક પગલું ઉઠાવી શકે. એમ કહીને રાધિકાએ ફોન મૂકી દીધો. પરંતુ અહીં ફોન બંધ થઈ ગયા પછી પણ સાવિત્રીજી ફોનને કાને લગાવીને પથ્થરની મૂર્તિ બનીને ઊભી રહી. હૃદયને જાણે કોઈ આઘાત લાગ્યો હતો. તેમણે પ્રશાંતજીને ફોન કરીને જલ્દી આવવા કહ્યું. સાવિત્રીજીની ગભરાયેલી અવાજ સાંભળીને પ્રશાંતજી કામ કર્યા વગર જ ઘરે પહોંચ્યા. તો સાવિત્રીજીએ રોતા રોતા તેમને બધી વાત જણાવી. લાડલી દીકરી પર થતા અત્યાચારની વાર્તા સાંભળીને પ્રશાંતજીની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. ત્યારે સાવિત્રીજી શિશકતા બોલી, હવે આપ જ કંઈક કરો. ખબર નહીં મારી દીકરી કેવી રીતે ઘૂંટ ઘૂંટ કરીને જીવી રહી હશે તે રાક્ષસો વચ્ચે. ના સાવિત્રી, આ સમય હિંમત હારવાનો નથી, પરંતુ સમજદારીથી કામ લેવાનો છે. આપણે કાલે જ ગુડગાંવ જઈએ છીએ તેને મળવા માટે. આપણને મળીને તેને થોડી હિંમત મળશે. કોશિશ કરીશું કે તેને થોડા દિવસો માટે પોતાના ઘરે દિલ્હી લઈ આવીએ. આગલા દિવસે પ્રશાંતજી અને સાવિત્રીજી પોતાની દીકરીના ઘરે પહોંચ્યા. સાવિત્રીજીએ પોતાની લાડલીને નજર ભરીને જોઈ તો હેરાન રહી ગઈ. ક્યારેક ફૂલોની જેમ ખીલતો હતો તે ચહેરો, આજે એ જ ચહેરા પરથી રોનક ઘણી દૂર ચાલી ગઈ હતી. તેઓ તો એ જોઈને હેરાન થયા કે લગ્નના સમયે જે લોકો તેમને હસતા મુસ્કરાતા નજરે આવતા હતા, આજે એ જ ચહેરા માત્ર ગુસ્સાનો જ ભાવ નજરે આવી રહ્યો હતો. તેઓ સ્વયંને ત્યાં ઊભા રહેવું અનુભવી રહ્યા હતા, જાણે જેલર સામે કોઈ અપરાધી ઊભો હોય. જ્યારે પોતાની દીકરી રાધિકાને મળ્યા ત્યારે પણ ખુલ્લેઆમ વાત ના થઈ શકી, કારણ કે બધા લોકો આસપાસ જ મંડરાઈ રહ્યા હતા. ઔપચારિક વાતચીત સિવાય રાધિકા કંઈ બોલી શકી નહીં. આખરે હિંમત જુટાવીને તેમણે રાધિકાના સાસરાથી પૂછી જ લીધું, ભાઈ સાહેબ, આપની પરવાનગી હોય તો હું થોડા દિવસો માટે મારી દીકરીને ઘરે લઈ જવા માંગુ છું. પરંતુ સામેથી બે ટૂંક શબ્દોમાં ના સાંભળવા મળ્યું. આગલા અઠવાડિયે બહેનની દીકરીના લગ્ન છે અને બધા લોકોનું જવું જરૂરી છે. એમ કહીને તેમણે રાધિકાને મોકલવાની મનાઈ કરી દીધી. ઠીક છે, આપણે એના પછી રાધિકા દીકરીને થોડા દિવસો માટે લઈ જઈશું. એમ કહીને તેઓ બંને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે પ્રશાંતજી અને સાવિત્રીજી સ્વયંને બહુ લાચારમાં અનુભવી રહ્યા હતા. બહુ જ ઉદાસ મનથી બંને પતિ પત્ની પોતાની દીકરીના સાસરેથી પાછા ફર્યા. જે બેરૂખી અને અપમાનભર્યા વાતાવરણમાં 2 કલાક કાપવા પર તેમના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું, એ જ વાતાવરણને તેમની દીકરી 24 કલાક સહન કરે છે એ વિચારીને તેમનું હૃદય હાહાકાર કરી રહ્યું હતું. સાવિત્રીજીની આંખોમાં આંસુ જોઈને પ્રશાંતજી બોલ્યા, અરે પરેશાન કેમ થાવ છો સાવિત્રી? 15 દિવસ પછી રાધિકાની સહેલીના લગ્ન છે ને, ત્યારે રાધિકાને થોડા દિવસો માટે આપણી પાસે જ રહેવા માટે બોલાવી લઈશું. 15 દિવસ વીતી ગયા. રાધિકા દિલ્હી આવી તો જરૂર, પરંતુ માત્ર પોતાની સહેલીના લગ્ન માટે પોતાના પતિ સાથે આવી હતી. ઈચ્છા હોવા છતાં માતા પિતા જમાઈ સામે દીકરી સાથે કોઈ વાત ન કરી શક્યા. મીરા પણ પોતાની બહેન સાથે વાત કરવા માટે છટપટાવી રહી હતી. 2 મિનિટ માટે વરુણ બાથરૂમ ગયો હતો. સાવિત્રીજી અને મીરાને રાધિકા સાથે વાત કરવાનો મોકો મળ્યો. તેણે હળવી એવી સાડીમાં જોઈને મીરા ગુસ્સેથી બોલી, આ શું દીદી? પોતાની સહેલીઓના લગ્નમાં માં સારી રીતે તૈયાર પણ થઈને નથી આવી. ના ઘરેણા, ના સારા કપડાં. તો રાધિકા ભરી આંખો લઈને બોલી, શું પહેરું?
મારા બધા ઘરેણાં અને કપડાં તો તેમણે પોતાની દીકરીના માટે રાખી દીધા છે. મને તો જોવાનો પણ મોકો નથી આપ્યો. એ સાંભળીને મીરા અને સાવિત્રીજીનું કાળજું કંપી ઉઠ્યું અને પછી બોલ્યો, પરંતુ દીકરી, આપણે આપેલું સામાન પણ તારા ઘરમાં હાજર ન હતું. ક્યાં ગયું તે? રાધિકા બોલી. ક્યાંથી હોતમાં? એટલા શોખથી તમે મને ઘરની એક એક વસ્તુ આપી હતી. ટીવી, ફ્રીજ, એસી, સોફા, વોશિંગ મશીન બધું તો તેમણે વેચી ખાધું છે. ત્યારે સામેથી રાધિકાનો પતિ વરુણ આવતા દેખાયો તો બંને એકદમ સામાન્ય બનવાનું નાટક કરવા લાગ્યા. રાધિકાને થોડા દિવસ ત્યાં જ છોડવા માટે સાવિત્રીજીએ વરુણને કહ્યું, તો પણ જવાબમાં ના સાંભળવા મળ્યું. આ વખતે બહાનું એ હતું કે આગલે દિવસે તેમણે વરુણના મિત્રના ઘરે ડિનર પર જવું છે, તો રાધિકા પછી ક્યારેક આવી જશે. ત્યારે પ્રશાંતજીએ પોતાના ખીચામાંથી એક નવો મોબાઈલ કાઢ્યો, જે તેમણે રાધિકા માટે ખરીદ્યો હતો, અને તેને આપતા કહ્યું, જ્યારે દિલ કરે ત્યારે વાત કરી લેજે. ચાલો રાધિકા, મોડું થઈ રહ્યું છે, એમ કહીને વરુણે કહ્યું, અને એ જ રાતે તેઓ ઘરે પાછા ફર્યા. પરંતુ રાધિકાએ હમણાં જ પોતાના સસરા વિશે જે કંઈ જણાવ્યું હતું તે સાંભળીને સાવિત્રીજીના ચેન ન આવ્યું. કદાચ એક જાદુની ફૂલઝડી હોત મારી પાસે, જેથી હું મારી દીકરીની જિંદગીની રાહમાં આવતા બધા દુઃખ રૂપી કાંટા હું લઈ શકત અને તેની રાહમાં ખુશીઓના ફૂલ પાથરી શકત. એમ કહીને સાવિત્રીજી હિબકા ભરીને રોઈ પડી. પરંતુ બીજી તરફ પ્રશાંતજીને આ વાતની તસલ્લી પણ હતી કે હવે ઓછામાં ઓછી રાધિકા પોતાના પિયરમાં ફોન તો કરી શકશે. પરંતુ જે વાતનો સાવિત્રીજીને ડર હતો એ જ થયું. રાધિકાનો ફોન પણ તેના પતિએ એમ કહીને છીનવી લીધો કે તું આનું શું કરીશ? આ લેટેસ્ટ ડિઝાઇનનો મોબાઈલ મારા માટે ઠીક રહેશે. આમ તો મને નવો મોબાઈલ જોઈતો જતો. તને તારા પિયરમાં વાત કરવી હોય તો મમ્મીનો ફોન લઈ લેજે. થોડા દિવસો પછી કોઈ ભિખારીની જેમ તેને સાસુ પાસે મોબાઈલ માંગ્યો, તો સાસુએ ત્રાસી નજરે એવી રીતે જોયું કે રાધિકાનો લગભગ અડધો જીવ જતો રહ્યો. ચૂપચાપ તે પાછી પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. રાધિકા પર દિન પ્રતિદિન અત્યાચાર વધતા જતા હતા. ક્યારેક જમવામાં થોડી વાર થઈ જાય તો તેનો પતિ કોઈ પણ વસ્તુ ઉપાડીને તેના પર ફેંકી દેતો. કોઈ કાચની વસ્તુ હાથમાંથી પડી જાય તો નણંદ પણ તેની બાજુ પકડીને છોડતી નહીં. એક દિવસ વરુણનો મોબાઈલ રૂમમાં પડ્યો જોઈને રાધિકાએ પોતાના માતા પિતાને ફોન કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ વરુણ રૂમમાં આવ્યો અને રાધિકાના ગાલ પર 2 તમાચા મારી દીધા. પછી તેનું મોં દબાવીને ચીચો પાડી ઉઠ્યો. તને કેવી હિંમત થાય છે મારાથી પૂછ્યા વગર મારો મોબાઈલ વાપરવાની? આગળથી મારી કોઈ વસ્તુને હાથ લગાવીશ તો તને જીવતી નહીં છોડું. રાધિકા ખૂબ ડરી ગઈ. એકવાર ફરીથી સાસુના કાળા ઠોકરમાંથી કોઈક રીતે થોડીવાર માટે બહાર નીકળીને રાધિકાએ પોતાના ઘરે ફોન કર્યો. મીરાએ ફોન ઉઠાવ્યો તો રાધિકાએ રોતા રોતા પોતાનો બધો હાલ કહી સંભળાવ્યો. હવે હું વધુ સહન કરી શકતી નથી. મીરા, પપ્પાને કહેજે કે મને આ નરકમાંથી બહાર કાઢી લે, નહીં તો હું જીવી શકીશ નહીં. કહીને રાધિકા ફફડીને રડી પડી. સાવિત્રીજી અને પ્રશાંતજી ત્યારે બજાર ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે મીરાએ કહ્યું, કેમ માં? જ્યારે રાધિકા દીદી કોલેજ જતી હતી ત્યારે તને તેની સલામતીની કેટલી ચિંતા હતી ને? એકવાર જઈને તો જો. દીદીના સાસરે કેવા દુષ્ટ લોકો વચ્ચે તે કેટલી સુરક્ષિત છે. અરે, થપ્પડ તમાચા તો નાની વાત છે. કેટલી ત્રાસ
તેને ત્યાં સહન કરવો પડી રહી છે. એ લોકો તો તેને મારી નાખીને જ દમ લેશે. ત્યાંથી લઈને કેમ નથી આવતા? દીકરીની વાત સાંભળીને પ્રશાંતજી બોલ્યા, પણ મીરા, તારા લગ્નનો પ્રશ્ન છે, અને જો દીકરાવાળાને ખબર પડી કે તારી મોટી બહેન પોતાના ઘરે આવીને બેઠી છે તો આ ઘર સાથે કોઈ સંબંધ જોડશે નહીં. એ તો શું કોઈ પણ આપણા સાથે સંબંધ જોડવાનું પસંદ નહીં કરે. એ તો એમ જ વિચારજે ને કે માતા પિતાની પરવરિશમાં જ ક્યાંક કમી રહી ગઈ છે. નહીં પપ્પા, એક દીકરીના લગ્ન માટે શું તમે બીજી દીકરીનું બલિદાન આપશો? અને આ ઉપરાંત દીદીની હાલત જોઈને હું તો લગ્ન કરવા જ નથી માંગતી. દીકરીની હાલત જાણીને સાવિત્રીજી બોલી, તમે મારી દીકરીને હમણાં જ ગુડગાંવથી પાછી લઈ આવો. જોઈએ લોકો ન મોકલે તો જબરજસ્તી લઈ આવો, પણ ખોટી માન મર્યાદાના નામે હું મારી દીકરીની કુરબાની આપી શકતી નથી. ત્યારે પ્રશાંતજી બોલ્યા, સાવિત્રી, મારી વાત સમજવાનો પ્રયત્ન કર. થોડા દિવસોમાં જ્યારે રાધિકાની ગોદમાં એક નાનું બાળક રમતું હોય છે ત્યારે સાસરિયામાં તેનું સ્થાન આપમેળે બની જશે. મને પૂરો વિશ્વાસ છે, અને જો ત્યારે પણ એ લોકો સુધર્યા નહીં તો હું સગા સંબંધીઓ લોકોને તેમના ઘરે એકઠા કરીશ. સમાજમાં પોતાની બદનામી થતી જોઈને તેમને પોતાનો વ્યવહાર તો બદલવો જ પડશે. થોડા દિવસો પછી રાધિકાએ એક નાનકડી દીકરીને જન્મ આપ્યો, પરંતુ દીકરીને જન્મ આપ્યા પછી સાસરિયાઓની નજરમાં તે વધુ ગુનેગાર બની ગઈ. હવે તો રોજ તેની સાસુ તેના પુત્રના બીજા લગ્ન કરાવવાની ધમકી આપવા લાગી. જો આ ઘરમાં રહેવા માંગતી હોય તો પોતાના પિતાને કહીને તરત જ પૈસાની સગવડતા કરી આવું, રાધિકાની સાસુ બોલી. ત્યારે રાધિકાએ કહ્યું, પણ માજી, મેં કેટલી વાર કહ્યું છે કે તેમની પાસે હવે પૈસા નથી. તો તેની સાસુ બોલી, સારું, ઘર તો છે તારા પિતા પાસે, તે વેચીને જ પૈસા મેળવી લ્યો. એટલું તો એક પિતા પોતાની દીકરી માટે કરી જ શકે. સાસુના એટલું કહેવા પર રાધિકા બોલી ઉઠી, માજી, દીકરી તો તમારી પણ છે. શું તમે તેના સાસરિયાઓને એટલા પૈસા આપશો? એટલું કહેતા જ વરુણ આગળ વધીને રાધિકાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધો. બેશરમ, તને કેવી હિંમત થાય છે મારી મા સાથે વાદ વિવાદ કરવાની? રાધિકાનું મોઢું ચક્કર ખાતું હતું. ત્યારે તેની સાસુ બોલી, હવે ઊભી ઊભી મારો ચહેરો જોતી રહીશ કે શું? જા અને ચા બનાવીને લાવ. થોડી વારમાં જ્યારે રાધિકા ચાની ટ્રે લઈને રૂમમાં આવી ત્યારે તેના કાનમાં પતિ અને સાસુની કેટલીક વાતો સંભળાઈ. થોડી વાર તે ત્યાં જ ઊભી રહી. અંદરથી અવાજ આવ્યો, આ વખતે જો ન માને તો ઠીક નહીં, તો પહેલાં તેની દીકરીને ઠેકાણે લગાવીશું, પછી આ બીજા લગ્નમાં આપણે ઘણો દહેજ લઈશું. એ સાંભળીને રાધિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. માથું ચક્કર ખાવા લાગ્યું. પછી કોઈક રીતે પોતાને સંભાળીને તે અંદર ગઈ અને બધાને ચા આપવા લાગી. આગળના દિવસે રાધિકાની સાસુ રૂમમાં સૂતી હતી ત્યારે છુપાઈને રાધિકા ઘરની બહાર નીકળી ગઈ. પછી બીજા પાસે મોબાઈલ માંગીને પોતાની માને ફોન કરી દીધો અને કહ્યું, માં, મેં નિર્ણય કરી લીધો છે. હું મારી દીકરીને લઈને દિલ્હી આવી રહી છું. બસ એટલું જ જણાવવામાં ફોન કરી રહી છું કે મારા નિર્ણયમાં મારા માતા પિતા મારી સાથે છે કે નહીં. પરંતુ દીકરી, શું થયું છે મને સાફ સાફ જણાવ. માં, મારી પાસે વધારે સમય નથી. બસ તમે એટલું સમજી લેજો કે હવે મારું અહીંયા રહેવું ઠીક નથી. અત્યાર સુધી આ બધા મારી સાથે જે કરી રહ્યા હતા તે મેં સહન કરી લીધું છે. હવે વાત મારી દીકરી પર આવી પહોંચી છે અને તે હવે હું બિલકુલ સહન નહીં કરું.
તે માત્ર એ પૂછવા માટે ફોન કર્યો છે કે શું હું ઘરે પાછી આવી શકું છું. પછી સાવિત્રીજી બોલ્યા, પરંતુ દીકરી, આજે તારી નાની બહેનને છોકરાવાળા જોવા આવવાના છે. તેને જોઈને જાય પછી હું તારા પપ્પા સાથે વાત કરીશ. પછી હતાશ થઈને રાધિકા બોલી, ઠીક છે માં. પછી રાધિકાએ ફોન મૂકી દીધો. પછી અડધી રાત્રે રાધિકાનું સાસરિયામાંથી ગાયબ થવાની ખબર આવી ગઈ. બેડ પર સૂતી સાવિત્રીજીને અહેસાસ થયો કે સવાર પડી ગઈ છે. તો પ્રશાંતજી પડોશમાં રહેવાવાળા દોસ્તની સલાહ લેવા નીકળી ગયા કે હવે શું કરવું જોઈએ. આ બાજુ મારા સહેલીઓને પૂછીને ખબર લઈ લીધી હતી. આ બાજુ સાવિત્રીજીની પોતાની રૂમમાં લાગેલી એક એક રાધિકાની ફોટોને જોઈ રહી હતી. 2 વર્ષની હસતી ખુશખુશાલ નાની રાધિકા, ખંભે દફતર લટકાવી સ્કૂલ જતી સુસ્ત રાધિકા, કંઈક કરી બતાવવાનો જુસ્સો ધરાવતી કોલેજ ગર્લ રાધિકા, આંખોમાં અનેક સપના સજાવીને પરણેલી રાધિકા. પછી અચાનક તેની આંખોમાં એક અજાણી તસવીર ઉભરી આવી. ઓછા પુલ પરથી નહેરમાં કૂદતી. ના, એવું ન થઈ શકે. તું ક્યાં છે મારી દીકરી? કેવા હાલતમાં હશે? હું કેટલી નિરાશ થઈ ગઈ છું આજે. સાવિત્રીજીનું હૃદય સીંચો પાડતું હતું. તે જ સમયે ફોનની રિંગ વાગી. ફોન સાંભળતા સાવિત્રીજીનો શ્વાસ અધૂરો રહી ગયો. આજે તેમાં એટલી હિંમત નહોતી કે તે ફોન ઉઠાવીને પોતાની દીકરી વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળે. ત્યારે મીરા દોડીને અંદર આવી અને ફોન ઉઠાવી ધ્રુજતી અવાજમાં બોલી, હેલો. બીજી બાજુથી કોઈ વ્યક્તિએ કોઈ સંદેશો આપ્યો. ફોન સાંભળીને મીરાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને ફોન મૂકીને માથું પકડીને જોર જોરથી રડવા લાગી. હજુ સુધી પ્રશાંતજી પણ ઘરે આવી ગયા હતા. સાવિત્રીજી અને પ્રશાંતજી તેની હાલત જોઈને અંદરથી ધ્રુજી ઉઠ્યા. કોનો ફોન હતો? સાવિત્રીજીએ પોતાના સુકાઈ ગયેલા ગળે મુશ્કેલીથી પૂછ્યું. પરંતુ મીરા કંઈ બોલી શકી નહીં. દીકરી, કંઈક તો કહે. કોનો ફોન હતો? બધું જ સ્પષ્ટ હોવા છતાં પ્રશાંતજી અધીરા થઈને બોલ્યા. ત્યારે મીરા પોતાની મમ્મી પપ્પાના ગળે લગાડીને રડવા લાગી અને બોલી, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી. પપ્પા, દીદી બિલકુલ ઠીક છે. શું તું સાચું કહી રહી છે દીકરી? સાવિત્રીજીના મુરઝાયેલા ચહેરા પર એક સ્મિત આવી ગયું. હા મમ્મી, દીદી ગઈકાલે સાંજે ગુડિયાને લઈને મહિલા આયોગ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં દીદી બિલકુલ સલામત છે અને આયોગની મદદથી તેણે પોતાના સાસરીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. આ જ જણાવવા માટે તેણે ફોન કર્યો હતો, જેથી આપણે ચિંતા ન કરીએ. આ વાત સાંભળીને પ્રશાંતજી ઝડપથી ઉઠ્યા અને ઘરની બહાર નીકળવા લાગ્યા. ત્યારે સાવિત્રીજીએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? મારી દીકરી રાધિકાને ઘરે લાવવા. ભગવાને આપણને પોતાની ભૂલ સુધારવાની તક આપી છે અને હું આ તક ગુમાવવા માંગતો નથી. સમાજવાળા ગમે તે કહે, મને કોઈ ફરક પડતો નથી. આટલું કહીને પ્રશાંતજી ઘરથી ચાલ્યા ગયા અને બપોરે પોતાની લાડલી દીકરી અને નાતિનીને લઈને ઘરે પરત ફર્યા. સાવિત્રીજીના અને તેમની બંને દીકરીઓ મોટી હેરાનીથી પ્રશાંતજી તરફ જોઈ રહી હતી. કદાચ તેમને પોતાના કાન પર વિશ્વાસ ન થતો હોય. ત્યારે પ્રશાંતજી બોલ્યા, રાધિકા દીકરી, તું પણ પોતાની યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી દે. હું મારી બંને દીકરીઓને આ સમાજમાં માથું ઊંચું કરીને ચાલતી જોવા માગું છું. પ્રશાંતજી આટલું કહેતાની વારમાં જ બંને દીકરીઓ ખુશ થઈને તેમને ગળે લગાડી. લગભગ 6 મહિના પછી રાધિકાના વરુણથી છૂટાછેડા થઈ ગયા. રાધિકાજી
જાનથી પોતાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ. જોતજોતામાં 4 વર્ષ વીતી ગયા. આજે છૂટાછેડાના 4 વર્ષ પછી એ જ વરુણ, જે ક્યારેય પોતાની પત્નીને દહેજ માટે ત્રાસ આપતો હતો, આજે પોતાની બહેનને ન્યાય અપાવવા માટે ભટકી રહ્યો હતો. તેની બહેન સાથે તેના સાસરિયાઓ બિલકુલ એવો જ વ્યવહાર કરી રહ્યા હતા જેવો ક્યારેય રાધિકા સાથે તેના સાસરિયામાં કરવામાં આવતો હતો. બહેનના સાસરિયાઓ વિરુદ્ધ અરજી લઈને જ્યારે વરુણ પોતાની માતા અને બહેનને લઈને એસપી ઓફિસ પહોંચ્યો, ત્યારે ત્યાં એસપી સાહેબ ઓફિસમાં નહોતા. વરુણની માતા અને બહેન ત્યાં જ એક ખુરશી પર બેસી ગયા અને વરુણે પોતાની અરજી સામે ટેબલ પર મૂકી દીધી. થોડી વારમાં એસપીની વર્દીમાં એક મહિલા ઝડપથી ચાલીને આવી અને તેમની ખુરશી પર બેસી ગઈ. તે મહિલાને જોઈને વરુણના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એસપીની ખુરશી પર બેઠેલી તે મહિલા અન્ય કોઈ નહીં પરંતુ તેની પૂર્વ પત્ની રાધિકા હતી. રાધિકાએ પણ તેને ઓળખી લીધો હતો. તેણે એક નજર ઉઠાવીને તેમની તરફ જોયું. વરુણની બહેનના ચહેરા અને શરીર તરફ નીલ કાળા નિશાન પડેલા હતા. તેને જોઈને રાધિકાને પોતાનો સમય યાદ આવી ગયો. આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા, પરંતુ પછી પોતાને સંશયિત કરીને રાધિકાએ કોઈ અજાણીની જેમ પોતાના ટેબલ પર મૂકેલું પેપર ઉઠાવીને વાંચવા લાગી. આ તરફ વરુણની માતા અને બહેનની એવી હાલત થઈ રહી હતી કે જાણે કાપો તો લોહી નહીં નીકળે. ત્યારે રાધિકા બોલી, તમારો દહેજનો કેસ છે. તમારી બહેનને ત્યાં મારવામાં આવી છે અને પૈસા લાવવાનું કહેવામાં આવે છે. આ બધી વાતો તો આજકાલ રોજબરોજ સાંભળવા મળે છે. કેમ મિસ્ટર વરુણ? રાધિકાએ વરુણની આંખોમાં આંખો નાખીને કહ્યું. તો વરુણ પરસેવે લથબથ થઈ ગયો. શરમને કારણે નજર ઝુકાવીને તેઓ ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. પોલીસ કોન્સ્ટેબલે તેમને પાછળથી અવાજ આપ્યો, પરંતુ તેઓ એ પાછા વળીને જોયું જ નહીં. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.